સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। બીકોમના સેમેસ્ટર 3ની પરીક્ષામાં છબરડો થયો। ભારતીય જ્ઞાન પરંપરાના પેપરમાં 15 માર્ક્સના પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા। કોર્સ બહારના પ્રશ્નો પૂછાતા 25,000થી વધુ વિદ્યાર્થીઓ અટવાયા। પરીક્ષા માટે જે વાંચ્યું તે પૂછાયું જ નહીં તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે। યુનિવર્સિટીના કુલપતિએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ફરી પરીક્ષામાં છબરડો કર્યો છે। ધ્રુવ, બિલકુલ સાચી વાત છે। જે આખી ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જે બીકોમની સેમેસ્ટર 3ની પરીક્ષા લેવાઈ હતી તેમાં એક છબરડો સામે આવ્યો છે। જેમાં ભારતીય જ્ઞાન પરંપરાનું પેપર આવે છે તેમાં 15 માર્કના જે ગુણના પ્રશ્નો આવે છે તે તો આ કોર્સ બહારના જ પૂછાયા હતા અને આ પ્રશ્નો ક્યાંથી આવ્યા કઈ રીતે આવ્યા એને લઈને 25,000થી વધુ વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા। જેને લઈને આ વિદ્યાર્થીઓએ કોલેજના શિક્ષકોને કહ્યું હતું કે આ પરીક્ષામાં જે પૂછાયું છે જે વાંચ્યું છે તે પ્રકારનું પૂછવામાં જ નથી આવ્યું। જેને લઈને હાલ આ ફરિયાદ યુનિવર્સિટી સુધી પહોંચી છે। હાલ તો યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને જે પણ કોઈની ભૂલ હશે તેની સામે પગલાં ભરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।